પાર્થિવની પૂજા કરી છે. ચાલો 2 મિનિટ માટે ભોળાનાથને જ આપણે આરાધન કરીએ. બરોબર છે? ગાવો ગાવો પ્રેમ સે ગાવો, 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 પ્રેમ સે ગાવો દિલ સે ગાવો. હવે પ્રેમ સે ગાવો, પ્રેમ સે ગાવો, પ્રેમ સે ગાવો દિલ સે ગાવો, પ્રેમ સે ગાવો દિલ સે ગાવો, દિલ સે ગાવો બહેનો ગાવો, ગાયો ગાવો બહેનો ગાવો, सब मिल हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. हाल पे शोभे चंद्र बोले, હાલ में જોડે ચંદ્ર બોલે, जटा ऊपर थी गंगा बोले, જટા ઉપરથી ગંગા બોલે, जटा ऊपर थी गंगा बोले, જટા ઉપરથી ગંગા બોલે, संग में रहती गिरजा बोले, સંગ में रहती गिरिजा बोले, संग में रहती गिरजा बोले, संग में रहती गिरिजा बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, 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 बोलो बोलो ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः हरे
બોલે આજ હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ બોલ. ઓમ નમઃ શિવાય હરિ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ ગોપનાથ મહાદેવની જય શ્રી હનુમાનજી મહારાજ મહારાજ કી જય શ્રીમદ ભાગવતનો અષ્ટમ સ્કંદ અહીં વિરામ પામે છે. લા બેહી જાઓ મારી જલ્દી જલ્દી બેસી જાઓ તમે. બેહી જાઓ બેહી આ જાઓ. ઊભા નથી કરતો એનું કારણ આ છે. એક તો તમે સમયસર જલ્દી બેહી નથી જતા ને અહીંયા ખાડા પડી જાય. હમા થતા વાર લાગે. ભલે ભલે ભાવ છે આપનો.
બોલીએ ભાગવત ભગવાન કી જય. નવમો સ્કંદ, ઈશાનું કથા. વૈવસ્ત મનુના પુત્ર સુદ્રુમ્નની કથા પહેલા અધ્યાયની અંદર કીધી. એના જ વંશમાં આગળ જતા પૃષગ્ન થયા. મનુના 5 પુત્રો થયા. રાતના અંધારામાં ગાયોની સેવા કરતા પૃષગ્નથી ગૌ હત્યા થઈ. ગૌશાળાની અંદર સેવા કરતા હતા. અંધારું હતું ને પૃષગ્ન સૂતા હતા. એવામાં સિંહની ત્રાડ સંભળાણી. ઊંઘમાંથી પૃષગ્ન જાગી ગયા. જોયું, અંધારું હતું. સિંહની ત્રાડ સાંભળી. થયું કે કોઈ સિંહ છે ને હતો સિંહ ગાયને મારવા આવેલો. અંધારામાં ખડગનો ઘા કર્યો. સિંહનો કાન કપાયો, ગાયનું માથું કપાઈ ગયું. અજાણતા ગૌ હત્યા લાગી. એટલે ગુરુએ શ્રાપ આપ્યો કે સાવ શુદ્ર જેવો થયો તું, ગાયની હત્યા કરી. ક્ષત્રિય જેવા કે બ્રાહ્મણ જેવા લક્ષણ નથી, શુદ્ર જેવા. ગૌ હત્યાના લક્ષણો તારામાં જા, શુદ્ર થા. એટલે અજાણતા પાપ કર્યું તો એ મુક્ત ન છો. સિંહને મારવા, ગાયને બચાવવા ખડગનો ઘા કર્યો હતો, પણ ભૂલથી હત્યા થઈને એટલે એનું ફળ ભોગવવું પડ્યું અને એ શુદ્ર બન્યો. પછી 1 અધ્યાયની અંદર સુકન્યાની કથા આવે છે કે એકવાર રાજા મનુ મહારાજનો પુત્ર શરિયાતી, એની એક દીકરી, એનું નામ સુકન્યા. દીકરીને લીધે રાજા શરિયાતી તર્યો. એ હારો દીકરો હોય ને તો એના એક કુળને તારે, એના બાપાના કુળને. પણ દીકરી સંસ્કારી હોય ને તો 3 કુળને તારે. બાપાના કુળને, એના મોહાળના કુળને, અને હારે જાય ને તે હારાના કુળને. એટલે દીકરી સારી હોય ને તો એને સુકન્યા કહેવાય. દીકરો ગમે એવો હારો હોય એને સુવર એમ ન કહેવાય. આ સુ શબ્દ છે ને દીકરીની આગળ લાગે ને તો હારો લાગે, દીકરા આગળ, વરની આગળ નહીં. એટલે આ સુકન્યાને લીધે એનો બાપ શરિયાતી તર્યો. 1 અધ્યાયની અંદર એ કથા પણ છે કે શરિયાતી પોતાના સૈન્યને લઈને શિકાર કરવા ગયો, વન વિચરણ કરવા માટે ગયો. એની હારે એની દીકરી સુકન્યા અને એની બેનપણીઓ હારે હતી. ફરતા 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 એક વનની અંદર જ્યાં ચ્યવન ઋષિનો આશ્રમ હતો ને ત્યાં આવ્યા. ત્યાં ડેરા તંબુ તાણ્યા ને સખીઓની સાથે સુકન્યા બેનપણીઓની સાથે રમવા નીકળી. રાજા આરામ કરે છે એની કુટિયામાં, ચ્યવન ઋષિના આશ્રમની બાજુમાં. રાજાઓને મર્યાદા હતી કે આશ્રમની અંદર વગર બોલાવે જાતા નહીં. એનો આશ્રમ મુબારક, કામ હોય તો જાય, બાકી કોઈને ખોટા હેરાન નહોતા કરતા. એટલે આશ્રમની બાજુમાં એક કુટી બનાવી, તંબુ તાણીને શરિયાતી અને એનું સૈન્ય ત્યાં રોકાયું. સુકન્યા હતી, બેનપણીની સાથે રમવા ગઈ. આશ્રમની બાજુમાં એક રાફડો, રાફડાની અંદર 2 છિદ્ર. આ સુકન્યા રમતી 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 બેનપણીની સાથે ત્યાં આવી. જોયું તો રાફડાની અંદર 2 લાઈટ થાય, જાણે કે ચમકે છે. આ શરિયાતીને કૌતુક, સુકન્યાને કૌતુક થયું કે આ રાફડામાં બત્તી હેની, આ ચળકાટ હેનો. એટલે દાભની હળી લઈ રાફડામાં એ જ્યાં ચળકતું હતું ને ત્યાં એને ખૂતાડ્યું કે કઈક હશે તો હમણાં પતંગિયા જેવું ઉડતું ઉડતું બહાર આવશે ને હું જોઉં. પણ એવું કઈ છું નહીં. લોહીની ધારા નીકળી રાફડામાંથી. આ હળી નાખીને એમાં એ રાફડો હતો ને, એ રાફડો સમજતો નહોતો. ત્યાં ચ્યવન ઋષિ તપ કરતા હતા વર્ષોથી ને માથે રાફડો જામી ગયો હતો. ને એવી ચમકતી લાઈટ હતી ને એ કાંઈ નહીં, ચ્યવન ઋષિની આંખું હતી. શરિયાતીએ હળી નાખી દાબની ને આંખું ફોડી નાખી ચ્યવન ઋષિની.
સુકન્યાએ. પણ આ તો સમાધિમાં છે. સરિયાતી બી ગઈ, રાફડામાંથી લોહી વહ્યું. બેનપણીઓ સાથે રમતી એ દીકરી સુકન્યા પિતાની પાસે આવી ગઈ, કાંઈ બોલી નહીં. હવે અજાણતા પણ અપરાધ થયો સંતોનો, ઋષિઓનો. એટલે સરિયાતીના આખા સૈન્યને જલંધરનો રોગ લાગુ પડ્યો. જેટલું પાણી પીવે ને પેટ ફૂલે. રોગ આવી બીમારી કોઈને કઈ ખબર ન પડી શું થયું હશે. આખા સૈન્યના દરેક લોકોને આવી રીતના રોગ લાગુ પડ્યો. સરિયાતી વિચાર કરે છે નક્કી કોઈકનો અપરાધ થયો હશે. દેવભૂમિની અંદર અપરાધ કરીએ ને તો એનું પાપ લાગે. અન્ય ક્ષેત્રે કૃત પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃત પાપ વજ્રલેપો ભવિષ્યતિ. એ અનેક જગ્યાએ તમે પાપ કરતા હો ને એ ગંગામાં જાઓ તો ધોવાઈ જાય, તીર્થમાં જાઓ એટલે ધોવાઈ જાય, દેવદર્શન મંદિરમાં જાઓ એટલે ધોવાઈ જાય. પાપનો નાશ ન્યા થાય. પણ એ તીર્થ ક્ષેત્રની અંદર જ તમે પાપ કરો તો એ ક્યાં નાશ થાય? ક્યાંય નહીં. એ લોખંડના થઈ જાય, વ્રજલેપ થાય. એટલે એનો ક્યાંય નાશ ન થાય. આ તો આશ્રમ હતો ને આશ્રમમાં જઈને પાપ કર્યું. સરિયાતી વિચારે કોઈ ઋષિઓનું અપમાન થયું હશે, અપરાધ થયો હશે. એટલે સૈન્યમાં જાહેરાત કરાવ્યું કોઈએ કાંઈ અહીંયા આવીને અપરાધ કર્યો છે, કાંઈ ખોટું કામ કર્યું છે, પાપ કર્મ કર્યું છે. સૈન્યના તો કોઈ કાંઈ બોલ્યા નહીં. પણ ઓલી સુકન્યા દીકરી હતી ને એની ઈ બોલી કે હા પિતાજી શું થયું? કે હું અહીંયા બેનપણીઓ સાથે રમતી હતી ને એક રાફડામાં મેં એક ફળી નાખી, ક્યાંક ચમકતું જોયું ને એટલે ત્યાં લોહી નીકળ્યું. હવે પણ હું તો બીન વહી આવી, શું હતું મને કાંઈ ખબર નથી. સરિયાતી દીકરી સુકન્યાને લઈને રાફડાની પાસે ગયો. રાફડો વીખ્યો ને તે જોયું તો ત્યાં સમાધિમાં ચવન ઋષિ બેઠા હતા ને એની આંખોમાંથી લોહી નીકળતું હતું. ભૂલ સમજાઈ ગઈ. પગે લાગ્યો. દીકરીને કીધું બેટા પગે લાગ, તે અપરાધ કર્યો છે. ચવન ઋષિની આંખો ફોડી છે. તો હવે શું કરવું? કે હવે તે આંધળા બનાવ્યા ઋષિને, હવે તું સેવા કર. તે ગયા હતા વનમાં શિકાર કરવાની. દીકરીને મૂકીને આવ્યા. ચવન ઋષિની હારે હસ્તમેળાપ કરી દીધો સુકન્યાનો. ચવન ઋષિએ તો ના પાડી હતી કે હું તો વળી ભલે ઋષિ રહ્યો ને તમારી દીકરી રાજકુમારી છે, એને આવડા પર્ણકુટીરની અંદર ફાવશે? અહીંયા ખાવાનું મળે ન મળે, તમારે ત્યાં રોજ 56 ભોગ ને મારે અહીંયા કંદમૂળ ખાવા પડે. એટલે સરિયાતી કહે છે મારી દીકરી ભલે રાજકુમારી રહી પણ ઉછરી તો છે ને હાવ હાદાઈથી. એટલે સુકન્યા ચવન ઋષિની સેવામાં રહી. સરિયાતી તો વળી સૈન્યને લઈને જતા રહ્યા. દીકરી સુકન્યાને ચવન ઋષિની સેવામાં રાખી. વર્ષો વીતી ગયા. ચવન ઋષિ ધ્યાનસ્થ છે, સંસારમાં છે એની એને ખબર જ નથી. સુકન્યા એની સેવા કરે. વર્ષો વીતી ગયા. સુકન્યા સેવા કરે છે સ્વામીને. સુકન્યા કોને કહેવાય ને એનું ચરિત્ર છે આ. ગમે એવો આંધળો તોય મારો સ્વામીને એટલે સેવા કરી. અહીંયા જોતું હોય એ ન લાવી દે ને તોય મારા બાપાને આડો હેરુય ન ઉતરો તમને પરણાઈ દીધી. લે એક વખત ભાવતું ન મળે એમાં કેટલા હારા હારા માગા આવતા હતા. એક તો વળી અમેરિકા હતો ને એક તો વળી એકનો એક હતો ને મોટી ફેક્ટરીઓ કેટલી હતી તોય મારા બાપાએ તમારી હારે વરાવી. એ દીકરીઓ કોઈ દિવસ આવું નહીં બોલતા. તમારા બાપે જે કંઈ કર્યું ને વિચારીને જ કર્યું. પહેલા બીજા દિવસની કથામાં મેં કીધું તું ભીષ્મ સ્તુતિ વખતે કન્યા વરયતે રૂપમ. માત્ર રૂપની અંદર નહીં મોહાય. રૂપ કાંઈ કામનું નથી. માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવાનામ કુલિચ્છંતિમ મિષ્ટાન્નમ મિતરે જના. ને કોઈક પસંદ હોય ને તોય બાપને જાણ કરવી. આવશે આ બધી કથાઓ. રૂક્ષ્મણી હરણની કથા આવે છે ને ચારે છે વિસ્તારથી, ચારે પણ કઈ સમય હશે તો સંભાળવા જેવું છે. અત્યારે સમય બહુ ખરાબ છે.
બહુ વિચારીને ડગલા ભરજો. આવી સુકન્યા હતી, બાપે હોપી છે ને, તમારું ભલું થતું હશે ને ન્યા જ આપી હશે. નકર આંધળો છે, પર્ણ કુટીમાં રહે છે, ખાવાના ઠેકાણા નથી, કંદમૂળ ફળ ખાય છે, રાજ સત્તાનો ત્યાગ કરીને આવી છે, રાજકુંવરી છે, છતાંય ના નથી પાડી બાપને. સેવા કરે છે સુસ્ત્રિયા. એવી સેવા કરીને તે દેવતાઓના વૈદ્ય અશ્વની કુમાર એના ઉપર રાજી થઈ ગયા. ઓહો, ધન્ય છે આ દીકરીને, કેવી સેવા કરે છે એના સ્વામીની. ને અશ્વની કુમારોએ રાજી થઈ સુકન્યાની પતિવ્રતા ધર્મ અને એની સેવાથી રાજી થઈને એવું ઓહડિયું બનાવ્યું ને કે એનાથી ચ્યવન ઋષિની આંખો પાછી આવી ગઈ. આ ઓહડિયાનું નામ હું ખબર? ચ્યવનપ્રાસ. ચ્યવન ઋષિએ જે પ્રાસ બનાવ્યું, પ્રાસ એટલે દવા, ઔષધિ, એનું નામ ચ્યવનપ્રાસ. આ શિયાળામાં આપણે બધા ખાઈએ છીએ, આંબળા ને હું આવે એમાં તો કેટલું રીતે મિક્સ કરી ઓહડિયા બનાવી, સાલમ પાક ને અડદિયા. આ બધા છે ને ઔષધીય ગુણો છે, છોકરાઓને ભાવતા નથી, કડવું લાગે, થોડીક કડવાટ હોય એમાં. પેંડા ને બરફી આપો તો ખાઈ જાય, અડદિયા ને બટકા આપો તો ન ખાય. પણ આ ઔષધીય ગુણો છે, આરોગ્યવર્ધક છે, એ બધા ચ્યવનપ્રાસના રૂપમાં જ છે. ચ્યવન ઋષિએ એવા ઓહડિયા તૈયાર કર્યા કે એનાથી ચ્યવન ઋષિ અશ્વની કુમારોએ એવા ઓહડિયા તૈયાર કર્યા, ચ્યવન ઋષિની આંખો પાછી આવી ગઈ. ચ્યવન ઋષિની આંખો ખુલી, જોયું, ઓહો દેવી તમે કોણ? અરે હું તમારી પત્ની સુકન્યા, મારા પિતાએ તમારી હારે મારું લગ્ન કરાવ્યું છે, તમારી આંખો મારા દ્વારા ગઈ, ધન્ય છે તારી સેવાને. પછી તો એક દિવ્ય વિમાન ચ્યવન ઋષિએ બનાવ્યું કે જાઓ સરોવરમાં સ્નાન કરી અને આવો અને આ દિવ્ય વિમાનની અંદર પ્રવેશ કરો. અને એ ઔષધીય ગુણોથી આંખો પાછી આવી અને એ ચ્યવન ઋષિ ફરી પાછા યુવાન થયા. વર્ષોથી સેવામાં રહેલી એ સુકન્યાની સાથે ભોગો ભોગવ્યા, એની કથા છે. સુકન્યા ચરિત્ર એ આપણને બતાવે છે કોઈ પણ વ્યવસ્થાની અંદર, કોઈ પણ કાળની અંદર આપણો નિજ ધર્મને આપણે ચૂકવો ન જોઈએ. પછી એક અધ્યાયની અંદર, ચોથા અધ્યાયમાં મનુ મહારાજના એક પુત્રનું નામ નભગ છે, એટલે નભગનું ચરિત્ર કીધું છે. નભગને ત્યાં નાભાગ થયો. પિતૃભક્ત નભગ હતા. જે પિતૃભક્ત છે ને એને ન્યાય પિતૃભક્ત દીકરા થાય. આપણે એવી ઈચ્છા રાખતા હોય કે આપણે આપણે વૃદ્ધ થઈને છોકરા આપણી સેવા કરે, એવી ઈચ્છા આપણને હોય તો આપણે અત્યારે આપણા વડીલોની સેવા કરવી. આપણે વૃદ્ધાશ્રમમાં બાપાને મૂકી આવીને તો આપણા છોકરા આપણને વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવશે. આપણે સેવાની અપેક્ષા રાખતા હોય તો આપણે સેવા લોકોની કરવી. આપણા માટે આપણને જે ખપે છે એવું આપણે બીજાને માટે કરીએ. આ છે નભગ વૃત્તિ. નભગ તો પિતૃભક્ત, એને ન્યા નાભાગ નામનો એક પિતૃભક્ત બાળક થયો. એટલે વડીલોની પિતૃઓની સેવા કરજો. જીવતા પાઈ દેજો પાણી, મેર્યા પછી પીપળે રેડવાનો કોઈ ફાયદો નથી. પછી તો ઔપચારિકતા છે માત્ર, હેલું ઠાલવી દઈએ આપણે. એવી લાઈન લાગે. હું તો જોઉં છું, અમારે શિવ મંદિરે જાઉં છું ને, ભાદરવી આમાં આવ્યા તો થોડી નકરવળી કીચડ 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 કીચડ. ક્યારે જ ઉભરાઈ જાય ભક્તિ બધાની. કેમ આજે જ ભૂખા થાય તમારા પિતૃ? આજે જ વાસ નાખવા જાઓ તમે તિથિના દિવસે? જીવતા હતા તે કેમ તમે એને ભાવતું ન ખવડાવ્યું? હવે ખીર ને પૂરી ખવડાવો છો. ઠીક છે, એક વિધિ છે, એક વિધાન છે, ચોક્કસ કરવું પડે. પણ જે જીવતા જાગતા છે એક ગોર બાપા ગયા શ્રાદ્ધ વિધિ કરાવવા માટે.
મરણ પછીની જે વિધિ આવે ને એ ખાટલો કળપાવાની, આપણે એને એ વિધિ કરીએ. એ હાથ ધાન્યું લાવજો. તે ઓલો છોકરો જે એના બાપાનું હરાવા બેઠો હતો ને કે ઈ શું હોય ગોર બાપા? એ કે હાથ ધાન હોય. ધોતિયામાં વીટી હાથ ધાન ક્યાંય મૂકવા આપણે ખાટલા ઉપર. કે ગોર બાપા આ હાથ ધાન હોત ને તો હજી જીવતા હોત. આ નહોતા ને એમ જ વીઆઈ ગયા. એટલે થોડાક પ્રેક્ટિકલ બની જાય. જેને ખાવાનું નથી મળતું ને એને અન્નનું દાન દેજો. જે પ્રત્યક્ષ છે એ દેવ છે. આવશે આ કથા પણ છે. ગોવર્ધન પૂજા આવે છે, કૃષ્ણની વાત છે કે ઇન્દ્રને તમે જોયો નથી અને એની પૂજા કરો છો. આ પ્રત્યક્ષ બ્રાહ્મણો છે, આ પ્રત્યક્ષ ગૌ છે, આ પ્રત્યક્ષ ગિરિરાજ ગોવર્ધન છે. એ પ્રત્યક્ષ દર્શન આપે છે, આપણે એની પૂજા કરીએ. અને ગોવર્ધનની પૂજા શરૂ કરાવી કૃષ્ણએ. ઇન્દ્રને તમે જોયો નથી ને હાલી નીકળ્યા પૂજા કરવા. જે પ્રત્યક્ષ દેખાય છે એની પૂજા, એ સાચી પૂજા છે. તો પિતૃ ભક્ત પુત્ર આપણને પ્રાપ્ત થાય એવી ઈચ્છા આપણે રાખતા હોઈએ તો આપણે આપણા પિતૃઓની પૂજા કરવી. દર પૂનમે જાય કઈ બાજુ કે અંબાજી માતાજીને ચુંદડી ઓઢાડવાના. માં તારી એક વર્ષથી એકની ખાડી પહેરે, એને બીજી લઈ દે ને. ઓલી માં રાજી થાય તો ત્યાં દર પૂનમે ન્યા નહીં જાય ને તો હાલશે. આ માને તું એક હાડી લઈ દે ને. એ ભગવાનની દયા છે, બધું આપ્યું, પણ મારી માનો કાલ બર્થડે હતો ને તે સાંજે બધા કામ પૂરા કરીને હું વયો ગયો હતો. કે આજે એક વરમાં એક હોય જ છે કાયમ, પણ આજે બર્થડે છે ને લે હું મારી બાને વિશ કરી આવું. તો કાલ વયો ગયો તળાજે. એટલી રાજી થાય કે બધું છે. એમાં દેહમાં બધા ડોહલા રહેતા હોય ને છોકરાઓ, 6 મહિને વર્ષે એકાદ વખત આટો મારવા આવતા રહેજો. માને રોજ સાંજે ફોન કરીને પૂછજો બા કેમ છે તબિયત પાણી. એ રાજી થઈ જાય. ગમે એવી માંદી હશે ને તમને ફોન કરીને એમ નહીં કે બટા મજા નથી, એમ જ કે સારું જ છે. ખબર છે અહીંથી 400 કિલોમીટર આગો છે ને ન્યાય અડધો થઈ જાય ચિંતા કરી કરી. એટલે એ હશે તોય નહીં કે નહીં સારું મજા છે હો બટા. સેવા કરજો જીવતા જાગતા મા બાપની. એ સાચું છે. એ પ્રત્યક્ષ હરિ છે, એ પ્રત્યક્ષ આપણા નારાયણ છે. સામાન્ય રીતે મારી કથામાં હું કોઈ દિવસ ઇમોશનલી બ્લેકમેલ કોઈને કરતો જ નથી. હું બધાને રાજી જ રાખું, એવી જ કથા કરું. કથામાં આવ્યા હોવ તમે વળી તમે આહુડા પાડવા મળો ને એવી કથા હું કરતો જ નથી. મા બાપની એવી વાતો ઓલી બધી લોકો ખોટા ચિંતામાં પડે ને બધા આહુડા પાડવા મળે મને ગમતું નથી. પણ છતાં રાજી રહ્યો બાપ ને વડીલોને રાજી રાખો. એના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શક્યું નથી ને થઈ શકશે નહીં. એક ભાઈ ટોડરમલ, રાજસ્થાનની કથા છે આવડિયા. ટૂંકમાં તમને એનું એક દ્રષ્ટાંત આપું. ટોડરમલ વારંવાર સાંભળે રાખે આવી કથાઓમાં સત્સંગોમાં કે માતા પિતાના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શક્યું નથી, માતા પિતાના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શક્યું નથી. એ આપણા ચામડાના આપણા શરીરના ચામડાના જોડા બનાવીને મા બાપને પહેરાવો ને તો એ ઓછું છે. તો મા બાપના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે? અને ટોડરમલને લાગી આવ્યું પૈસા વાળો. એની માને જઈને કે માં વારે ઘડીએ બધું સાંભળ્યું, મા બાપના ઋણમાંથી કોઈ મુક્ત નથી થઈ શક્યું, મુક્ત નથી થઈ શક્યું, એટલે મારે થવું છે મુક્ત. બોલ શું કરવું તારા માટે? હાડ્યું જોઈએ, ખાવાનું જેવું જોઈએ એવું. તારે તમને તારા કમરામાં રૂમમાં ફાવતું ન હોય તો બીજા એર કન્ડિશન વાળા રૂમ બનાવી દો. તું કે કરી દઉં તારા માટે. મારે તારા ઋણમાંથી મુક્ત થવું. બોલ શું કરું? માને કીધું ટોડરમલે. માને લાગી આવ્યું આજે કે છોકરો કોઈ દિન મારા ઋણમાંથી મુક્ત થવાની વાત કરે, મા બાપના ઋણમાંથી કોઈ મુક્ત નથી થયું. મારો છોકરો કે મારે મુક્ત થવું મા બાપના ઋણમાંથી. ઠીક છે બેટા, આજે હું જે રૂમમાં હું છું ને એ રૂમમાં તું હુંજે. બસ તું ઋણમાંથી મુક્ત. એક રાત એ રૂમમાં હું તું. ટોડરમલ ને થઈ ગયું મારી મા વાત શું કરે કે હા, નાનો બાળક હતો ને પડખામાં હૂતો ને તું, બસ એક દિવસ એક રાત
મારા કમરામાં આવીને તું હું તારે ઋણમાંથી મુક્ત થાવું ને, મુક્ત કરી દઉં. હાંજ પડી ટોડરમલ ગયો માના રૂમમાં, એના કમરામાં, એ ન્યા હુતીમાં ન્યા સૂતો અને હુવાની તૈયારી કરે. આંખ બંધ થાવું કરે ને ત્યાં વળી એની માં બોલી, દીકરા પાણી લઈ તો. આંખું ઘેરાય ને બરોબર માએ પાણી માંગ્યું ને ટોડરમલ ઊભો થઈ ગયો. ઠીક એક રાતની જ વાત છે ને, માએ કીધું તું ઋણમાંથી મુક્ત, આજે તો થઈ જ જાવું ઋણમાંથી મુક્ત, માના ઋણમાં મારે રહેવું નથી. થયો ઊભો, ગયો પાણી હારે, પાણીનો ગ્લાસ લઈને આવ્યો, લે માં પી. માએ એક ઘૂંટડો પીધો પાણીનો ને વધેલો ગ્લાસ હતો ટોડરમલની જે પથારી હતી ને ત્યાં ઘા કરી દીધો, ગાડલું ભીનું. માં આ શું ન પીવું હોત મને કીધું હોત, હું બહાર જઈને નાખ્યા હોત. એ કે ઠીક બેટા, ગઢી થઈ ગઈ ને, હાથમાં ગ્લાસ રહ્યો નહીં, પડી ગયો. ઠીક છે, માં હુતી, ગાડલું ભીનું. ટોડરમલે ગ્લાસ એક બાજુ મૂક્યો ભીના ગાડલામાં, જેમ તેમ કરીને કે આજે તો હું છે, આજે હવાર પડી જાય એટલે હું માના ઋણમાંથી મુક્ત. પણ ગાડલું ભીનું, ઊંઘ આવે કેમ? જેમ તેમ કરી નહીં તે અડધી પોણી કલાક વળ ખાધા, પડખા ફરી નહીં તે જ્યારે ઊંઘ ઘેરાણી, પાછી આંખો બંધ થાય, માને ખબર પડી કે હવે ટોડરમલને ઊંઘ આવે છે. દીકરા પાણી પાછી બતા. અને ટોડરમલનો મગજ ગયો ગાડલું ભીનું, માણે આંખું તરત આદરમાંથી તુકારા ઉપર વી આવ્યો. ફરી માએ ઘૂંટડો પાણી પીધું ને ફરી ગ્લાસ ઢોળી નાખ્યો એના ગાડલા ઉપર, અને મગજ ગયો. અરે નો હુવા દેવો હોય તો હું કામ મને કીધું અહીંયા હું ગાડલું ભીનું કરી? નો કહેવાના વચન માને કહેવા મળ્યો. ત્યારે એની માં એટલું મળી, બેટા ટોડલ તું નાનો હતો ને ત્યારે આવા ગાડલા પલાળતો, છતાં તે મેં તને કોઈ દિવસ ઈ ભીના ગાડલામાં નથી હુવા દીધો, મારા ગાડલામાં મેં તને હુવડાવ્યો, અને આ ભીના ગાડલામાં હું હુતી. અને તું ઈ ગાડલું જયારે બગાડતો ત્યારે મારી છાતી ઉપર તને હુવડાવતી ને હું ભીના ગાડલા ઉપર હુતી. આ રીતે મેં તને મોટો કર્યો. આજે એક રાતની વાત છે બેટા, ભીના ગાડલામાં તારે નથી હુવું ને કદાચ વળી ઈ ભીના ગાડલામાં હુવું પડ્યું ને વળી પાણી પીવા શું જવું પડ્યું, પગ મીડો પછાડવા કે આવી રીતના વળી મારે કઈ ઋણ નથી ઉતારવું. આ મા બાપનું ઋણ છે બેટા, ઈ કોઈ ભવે ન ઉતરે. કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. તો મા બાપના ઋણમાંથી સંપત્તિ હશે, સંપત્તિના મદમાં છકી નહીં તે તમે મા બાપના ઋણમાંથી કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકો. બધામાંથી મુક્ત થઈ શકો, મા બાપના ઋણમાંથી. તો પિતૃભક્ત નભગ, એને ત્યાં નાભાગ નામનો પિતૃભક્ત દીકરો જન્મ્યો, એની કથા કીધી. ભાઈઓ હતા, નભગ ગુરુગૃહે ભણવા ગયો છે, બધા ભાઈઓએ પોતાના પિતાની સંપત્તિનો ભાગ પાડ્યો. નાભાગ વિદ્યાભ્યાસ કરીને આવ્યો છે, ભાઈઓની પાસે એનો ભાગ માંગ્યો તો ભાઈઓએ કીધું તારા ભાગમાં બાપા બીજું કાંઈ વધ્યું નથી. ભાગના જે હતા એ ભાગલા કાઢી દીધા. સંપત્તિના, ખેતરના, ગાડાના, જે કઈ ઘર વખરી હતી બધાના ભાગ પડી ગયા. એમે ચાર ભાઈએ વેચી દીધા, સરખા ચાર ભાગ પાડી દીધા. તારા ભાગે બાપા આવ્યા લઈ ગયા. પિતૃભક્ત હતો ને ના ભાગ, રાજી થયો. બાપા તો બાપા ગયો પિતાના ચરણમાં, પિતાજી હવે હું તમારી સેવા કરીશ. આ તો ભાગ્યની વાત છે કે બાપા આવ્યા ભાઈ. ને જેના માથે બાપનો હાથ છે ને એના માટે બધા ભાગ તુચ્છ છે, સમજી લેજો. બાપે છાતી ઠોકી કે દોડવા દે બેટા, હું બેઠો છું, આવવા દે વારો. બસ આ જે મોટિવેશન, આ જે પ્રોત્સાહન, આ જે પુશ છે, આ જે ધક્કો છે, બસ એ આપણને થાય. ભલે 70, 75, 80, 90 વર્ષનો બાબા હોય, એટલે ભલે ઓછું વાળતો હોય પણ બેઠો હોય ને એટલે ઘરમાં રોનક રોનક લાગે. પછી એ ઘર ખાવા દોડે.
મારા ભાગમાં બાપા એવા રાજી થઈ ગયું કે એને ને પાછો પિતૃભક્ત પુત્ર થયો અને એ થયો અંબરીશ. આમ તો નાભાગની કથા પણ છે. યજ્ઞ શિષ્ટકૃત હોમ કરાવતા એને આવડે છે. યજ્ઞની પૂર્ણાહુતિ ન થાય ને ત્યારે નભગના કહેવાથી નાભાગે એ યજ્ઞ કરાવ્યો અને રુદ્રનો જે ભાગ હતો ને એને પોતે મેળવ્યો. એને ત્યાં અંબરીશ નામનો પિતૃભક્ત પુત્ર થયો. ભગવાન નારાયણનો સેવક છે, એની સેવા પૂજા કરે છે, ભક્ત છે ભગવાન અંબરીશ. પ્રસિદ્ધ કથા. એકાદશી પૂરી થઈ, દ્વાદશીના દિવસે એકાદશીના વ્રતના પારણા કરવાના હોય, પણ તે દિવસે ભાંગી તિથિ દુર્વાસા મુનિ પોતાના 1000 શિષ્યને લઈને આવ્યા. કેમ છે ભગવાન? અરે ભગવાન, આજે પારણા કરું છું ને બ્રહ્મદેવ મારા ઘેરે શિષ્યોને લઈને ધનગડી ધનભાઈ પધારો પધારો પધારો. આજે પારણા કરવાની તૈયારી જ કરતો તો જ્યાં તમે આવી ગયા. સ્નાન કરી આવું નદીમાં જઈ અને આવું છું શિષ્યોની સાથે. તો રસોઈની તૈયારી કર, રસોઈ બનાવો. અને દુર્વાસા મુનિ દ્વાદશી પૂરી થવાની, ત્રયોદશીનો સમય હજી શરૂ થાય પેલા પારણા કરી લેવા જોઈએ. હવે શું કરવું? ધર્મ સન્મુંડ ચિત્ત થયો અંબરીશ. ત્યારે વિચાર આવ્યો કે દુર્વાસા આવશે ને ત્યારે પારણા કરીશ, પણ અત્યારે મુહૂર્ત હાચવી લો. કઈ રીતે મુહૂર્ત હાચવું? કે તુલસીના પાન ઉપર એક ટીપું પાણી લઈને હું ગ્રહણ કરી લઉં. જળ પીવામાં વાંધો નહીં, ખાવું ક્યાં મારે? તુલસીનું પાન લઈ લઉં. એટલે તુલસીનું પાન મુખમાં મૂક્યું ને ચમચી આચમની લઈને મોઢામાં મૂકી, એટલે કે હવે પારણા થઈ ગયા. હવે ગુરુજી આવે, હવે દુર્વાસા આવે ને ત્યારે હારે પંગતમાં બેસી જાવ. એટલે જેમાં નથી દુર્વાસા જેનું નામ, એને તો સ્નાન કરતા કરતા સમાધિ લાગી કે સાંજે 5:30 થયા ને આંખું ખુલ્લી. ઓહો, આપણે જમવા જવાનું છે. શિષ્યોને ચાલો તૈયાર થાવ. બપોરનું જમવાનું હતું ને હાંજના વાળામાં બકાડ્યું. લ્યો 6 વાગે પગ્યા અંબરીશની પાસે. ભગત મોડું થઈ ગયું, પણ તે પારણા તો નથી કર્યા ને. કે ભગવાન, બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું હોય જમાડવાનું અને બ્રાહ્મણોને જમાડ્યા વગર હું ભોજન કઈ રીતે લઈ લઉં? ના ના ના, પધારો, બિરાજો, આપણે જમીએ. આ તો મુહૂર્ત હાચવવા હાટું છે ને. મેં એક આચમની પાણી પીધું છે તુલસી પત્રમાં. અને દુર્વાસાનો મગજ ગયો. ગુસ્સો તો નાગની દાંડી ઉપર જ. તારાથી પાણી પીવાય જ કેમ? વાર્તા પૂરી. મને જમવાનું આમંત્રણ આપ્યું ને તે આચમન કર્યું, વ્રતના પારણા કર્યા. તારાથી આ વ્રતના પારણા થાય જ નહીં. તે બ્રહ્મ ભોજન નું નિમંત્રણ આપ્યું, બ્રાહ્મણ ભોજન ન કરે ત્યાં સુધી તારે ભોજન ન કરાય. કર્યો ગુસ્સો. નિયમ છે, બ્રાહ્મણોને આમંત્રણ આપો ને જમાડવા તો પેલા બ્રાહ્મણને જમાડવા. પછી ઉભા થાય તે દક્ષિણા આપી, પછી એનું ભોજન પૂરું થાય અને પછી બધા જમે. એક જગ્યાએ કોક આવી રીતના એક વાર્તા કીધી કે ગોરેલા ખવડાવી દે. રસોઈની અંદર કઈક એવું પડી ગયું હોય કે ફૂડ પોઈઝનિંગ થઈ જાય. રસોઈની અંદર ક્યારેક દૂધ બગડી ગયેલું હોય, ઝાડા ઉલટી નથી જતા, એટલે કે પેલા ગોર બાપાને ખવડાવે. એટલે પ્રયોગ ન્યા પેલા કરે, એટલે પેલા ગોર બાપાને જમાડવાના. પછી કે દક્ષિણા શું કામ આપે? એ કા રિસ્ક લીધો કહેવાય ને ગોર બાપાએ, એટલે એને રિસ્કની દક્ષિણા આપી. બોલો તો કેવું અનુમાન કરેલું કે તારાથી પેલા જમાય જ કેમ? અને કર્યો ગુસ્સો, જટા પછાડી અને કૃત્ય ઉત્પન્ન કરી કૃત્ય મારવા ગઈ અંબરીશને. પણ અંબરીશની રક્ષા માટે, કારણ કે વિષ્ણુના ભક્ત છે, અંબરીશની રક્ષા માટે ભગવાને સુદર્શન ચક્ર આપ્યું છે સ્ટેન્ડ બાય, કે ગમે ત્યારે અંબરીશ તારા ઉપર સંકટ આવે ને તો આ સુદર્શન ચક્ર છે ને તારી રક્ષા કરશે. એટલે ઓલી કૃત્ય પ્રકટ કરેલી દુર્વાસાએ મારી આગળ હું કામ આવ્યો? આ મારા કમાન્ડમાં નથી. અને જેને વળી મિસાઇલ છોડી હોય એને જ પાછી વાળતા આવડે ને. એના વળી પાસવર્ડ નો કોમ્પ્યુટર જેની પાસે હોય એની આગળ જા. વિષ્ણુનું સુદર્શન ચક્ર છે, વિષ્ણુને બોલાવો, એને યાદ કરે, એની પાસે જા. વરદી ફેર્યા આગળ દુર્વાસા, વાહે સુદર્શન ચક્ર. એક વર આખો ચક્કર કાઢી કાઢી કાઢીને સીધા વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુ ભગવાન બચાવો. વિષ્ણુ ભગવાન કે હું બચાવે? કે સુદર્શન ચક્ર થી. કે સુદર્શન ચક્ર મારું, પણ હમણાં મેં આપ્યું ઉછીનું અંબરીશને. અંબરીશની પાસે જા, એનું કીધું કરે. અત્યારે મારું કીધું માને નહીં.
દુર્વાસા કે હવે જેની ઉપર ગુસ્સો કર્યો એના પગે પડવાનું મારે? ખેર, જાન બચી તો લાખો પાએ. लौट के दुर्वासा अम्बरीश के पास आए. पगमा पीड़्या अम्बरीश ना ने अम्बरीशे उभा कर्या. अरे મને પાપમાં નાખો માં, મારે તમારા ચરણમાં પડવાનું હોય, તમે આયા ક્યાં મારા ચરણ પકડો છો? એ કે એ બધું પછી કોમેન્ટ પછી પેલા સુદર્શનને કે શાંત થાય, અને અમ્બરીશે હાથ ઊંચો કર્યો અને સુદર્શન ચક્ર ત્યાં સ્થિર થયું. હવે આપણે જમવા બેહી જઈ, મારે પારણા કરવાના છે. ગુરુદેવ, એક વરદીતા હું ભીખો છું. જો આ નિષ્ઠા, એક વરથી દુર્વાસા જમ્યા નથી, દોડવામાં રહ્યા ને. અમ્બરીશે એક વર્ષ સુધી ઉપવાસ કર્યા કે બ્રાહ્મણને બોલાવ્યા છે જમવા, ઈ પેલા જમે પછી જ જમવું. ઓલું તો મુહૂર્ત હાચવવા હાટું જલપાન કર્યું હતું. પછી પ્રસાદ લીધો, એકાદશીના પારણા કર્યા. આ છે એકાદશીનું વ્રત. એકાદશી એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 અને 11મું મન, આ બધું ભગવાનમાં રાખવું, એનું નામ એકાદશી. ઉપવાસનો અર્થ ઉપ એટલે નજદીક, વાસ એટલે રહેવું, ભગવાનની નજીક રહેવું, એનું નામ ઉપવાસ. પણ આપણે તો ઉપવાસ એવા થાય ને, વાત પૂછોમાં તેથી જ ભગવાન ન સાંભળે. ખાય ને પેટ એવું થાય, ફરાળ ખાઈ ખાઈને કથામાં ઉલાળ થાય, થાંભલો ગોતવો પડે કથામાં બેહવા હાટું. ઉપવાસનો અર્થ છે ભગવાનનું સ્મરણ જેટલું થાય એ કરવું. જેથી રોજ ન ખાતા હોય એટલું જ આપણે ઉપવાસના દિવસે ખાઈ જાય. લ્યો, ફરાળી ચેવડો ને 2-3 જાતની મીઠાઈ ને. એક બેનને ઉપવાસ ને તે હવારે ચા પીધી, ધણી વિયોગ્યો કામે, ધણીને બિચારાને ચિંતા થાય, સાંજે આવતા મોડું થશે એટલે એને ફોન કર્યો હાંજના સમયે. એટલે તારે ઉપવાસ છે, કઈ લાવવું છે તારા માટે? ચિંતા કરે ને બિચારો ધણી. ઉપવાસનું નામ સાંભળ્યું ને આમની પાછો પતિનો ફોન આવ્યો હોય તો બિચારી એવી નર્વસ થઈ જાય ને. હા, ઉપવાસ તો ભારે કરી, સવારે ચા પીધી પછી તો હું બપોરે રાજગરાની પૂરી બનાવી હતી, બટેકાન સક્કરિયા બાફીને ખાધા, ચેવડો તમે જે લાવ્યા હતા 2 દી પહેલા ઈ હતો, પેંડાનું બોક્સ પીડ્યું હતું તે ઈ પૂરું કર્યું. પછી ઘડીક આડા પડકે થઈ, 4-4:30 છ્યા, આંખું ખુલ્લી તો અણશક્તિ જેવું લાગતું હતું. મોસંબીનો જ્યુસ પીધું. એકાદશી રહીને, હા હોય તારી એકાદશી રહી એટલે તને અણશક્તિ આવી જાય. વિચારો ફોનમાં હું કે બીજું. સંતરાનું જ્યુસ પીધું તોય કઈ હું જામ્યું નહીં, મજા ન આવી. પછી ચૂલ્યાને થોડાક ચીકુ પીડ્યા છે તે એનું જ્યુસ બનાવી લો. 4-5 ચીકુ હતા ને 1 દૂધની બાટલી પડી, ખાંડ નાખીને જ્યુસ બનાવ્યું. કઈ પછી પેટ ખાલી તેવડી કાંઈ હવારનું ખાધું નહીં ને. ઉપવાસ. પછી ચૂલ્યાને થોડાક શિંગદાણા શેકી લો એટલે ઓલા ફોલેલા પડ્યા થા, તે ઓલી મીઠું મરચું નાખી માથે તાવડી ઉપર શિંગદાણા શેક્યા એ ખાધા. ભૂખી એટલે ભૂખી, તમારા વગર તો પછી જમાય કેમ તમારી વાટે છું, એટલે હજી અણશક્તિ જેવું લાગે. હવે આ એટલું બધું ખાઈ ગઈ ને અણશક્તિ છે, આને એકાદશી ન હોય તો આ તો હું ખાતી છે. આવો એટલે પેંડા ને ચેવડો લેતા આવજો. વેફર તો હું અહીંયા તળી નાખીશ, થોડીક રાજગરાની પૂરી થોડીક બનાવી લઈશ, સવારનો લોટ પીડ્યો છે. મરચા તો જોઈએ તે લંકેશ વગર તો મેળે કેમ ખાય? લંકેશ જોઈએ, અમારે બ્રાહ્મણ જોઈએ. અમારે તો બટેકા આવે ને તમે તો માથા પકડવી કે અમારે, કારણ કે જ્યારે હોય ત્યારે બટેકા તો અમારે હોય જ એકાદશી. ક્યાંક યજ્ઞ હોય ને ત્યારે અમે ઉપવાસ કરીએ. આખા દિવસનો યજ્ઞ હોય તો દિવસે ઉપવાસ, બપોરે ફરાળ હોય ને હાફ ડે નો હોય તો પછી અમે ન કહીએ યજમાનને ભાઈ જે તમે બનાવો છો અમે જમી લઈશું. પણ એકાદશીનો અર્થ માત્ર ફરાળ કરવું એવો નથી. હવે તો છોકરા કે મને અનુભવ છે,
આપણે ચેવડો પેંડા ખાતા હોય ને છોકરાઓ કે મારે એકાદશી છે હો, એટલે એને ખાવું છે આવું કે એકાદશીમાં હારું હારું ખવાય. આવું વ્રત છે. બધું ભગવાનમાં સમર્પણ કરવું, એકાદશમાં 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય બધું ભગવાનને અર્પણ કરવું, એનું નામ છે એકાદશી, એનું નામ છે ઉપવાસ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી. ભાવ છે ગાઓ બધા. એકાદશી લાભ પાંચમ છે. એકાદશીમાં આપણી અહીંયા કથા નથી, એટલે એકાદશીનું ફળ અહીંયા આજે મળી જાય તમને એવા ભાવથી. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજ ભૂમિમાં વસવું છે. મારે વ્રજ ભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કથા સાંભળવા બેઠેલા ગ્રામજનો, જે ભક્તજનો, પ્રસાદ અહીંયા લેવાનો છે બધાએ, કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી. મારે ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે. મારે યમુના ઘાટે જાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેને એકાદશીના વ્રત કીધા છે. જેને એકાદશીના વ્રત કીધા છે. એના 5 પદાર્થ સીધા છે. એના 5 પદાર્થ સીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. એને કાનાએ પોતાના કરી લીધા છે. એને કાનાએ પોતાના કરી લીધા છે. એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે રણછોડ રાયને નિરખવા છે. મારે